અને સવારે જ્યારે 5:30 વાગે મોક પોલની શરૂઆત થઈ, 6:30 વાગે હું પોતે ભવન સ્કૂલ ખાતે અને મારા ઉમેદવાર ભીખાભાઈ રબારી હાજર હતા. ભાજપના બૂથના એજન્ટ શરૂઆતથી જ જાણે આચારસંહિતાના ભંગ કરવાના ઈરાદે આવ્યા હોય કે એમના હાથમાં એમના પક્ષના સિમ્બોલવાળી થેલી, જેનો વિડીયો મેં તમામ પ્રેસ મીડિયાને આપ્યો છે. ત્યાં હાજર પ્રિસાઇડિંગ ઓફિસર કોઈ રોકટોક વગર એમને અંદર આવવા દે. કોંગ્રેસ પક્ષ તરીકે જ્યારે અમે જોયું, કારણ કે હું પોતે એક સહ પ્રમુખ તરીકે નહીં, પણ અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીનો હું ચૂંટણી એજન્ટ છું. ઓફિશિયલી મારી પાસે ચૂંટણી પંચે મને આઈ કાર્ડ આપેલું છે. માટે જ્યારે અમે અંદર જઈને એનો વિરોધ દર્શાવ્યો, ત્યારબાદ એ થેલીઓને બહાર મૂકી. એટલે કોંગ્રેસ પક્ષ વિરોધ કરે ત્યારે જ નિયમનું પાલન કરાવે. બાકી એમને જે ગાઈડલાઈન આપી છે ઇલેક્શન કમિશનની, કોઈ ગાઈડલાઈનનું ખબર એ લોકો વાંચે છે કે પછી જાણે અજાણે એનું પાલન નથી કરતા, એ અમને શંકા છે. ત્યારબાદ બૂથની બહાર જેટલી જગ્યાએ ટેબલ લાગે ત્યાં બધી જગ્યાએ બેનરો, એમના નેતાઓના ફોટાઓના, એ પણ અમે જ્યાં જ્યાં જોયા ત્યાં દૂર કરાવ્યા. એ પણ જવાબદારી ચૂંટણી પંચની છે. આપ સૌ જાણો છો કે આદર્શ આચારસંહિતા શું છે, ઇલેક્શન કોડ ઓફ કન્ડક્ટ શું છે. કેમ ચૂંટણી પંચ એવું કહે છે કે 48 કલાક પહેલા પ્રચાર બંધ. તો જ્યારે 6 વાગે પ્રચાર બંધ થઈ ગયો 29 તારીખે, તો કોંગ્રેસના કાર્યાલય પરથી બેનર હોર્ડિંગ અને કોંગ્રેસના ઝંડા દૂર કરાયા. તો ભારતીય જનતા પાર્ટીનું જે કાર્યાલય તુલસીરામ ચારસ્તાથી જતા જે કાર્યાલય આવે, ત્યાંથી બેનર હોર્ડિંગ ઝંડા દૂર કેમ ના કરાયા? અમારી ફરિયાદ કરવા છતાં જે નોડલ ઓફિસર છે VM રાજપૂત, નામ સાથે કહું છું, તાત્કાલિક ફોન ઉપાડે નહીં. ફોન ઉપાડે તો કાર્યવાહી કરે નહીં. તો ભાઈ શેના નોડલ ઓફિસર તમે? તમને પગાર ચૂંટણી પંચ સરકાર આપે છે કે તમને પગાર ભારતીય જનતા પાર્ટી આપે છે? એ અમારો પ્રશ્ન છે. જે ભારત દેશની ચૂંટણીમાં જે લોક પ્રતિનિધિત્વ ધારો 1951નો, એટલે કે ધ રિપ્રેઝન્ટેશન ઓફ ધ એક્ટ 1951 ના નિર્ધારિત નિયમોના ચુસ્ત અમલ સાથે ચૂંટણી અધિકારીએ ચૂંટણી યોજવાની હોય છે. પરંતુ આ ધારાના નિયમો અને આદર્શ આચારસંહિતાનો ભંગ કરી 145 માંજાપુર વિધાનસભા મત વિસ્તારની બહારના તેમજ વડોદરા જિલ્લા બહારના લોકો બહારના વાહનો સાથે, કેટલાકમાં હથિયારો સાથે અને ખુલ્લેઆમ ધાકધમકી આપી મતદાન કરાવતા પ્રત્યક્ષ નજારા ગઈકાલે અમને જોવા મળ્યા. આ બાબતે ચૂંટણી અધિકારી નોડલ ઓફિસરોને લાગતા વળગતાઓએ ફરિયાદ કરી, અમે પણ કરી, અમારા પ્રભારી સંદીપભાઈ માંગરોળાએ કરી, અમારા પ્રભારી બિમલભાઈ શાહે કરી, અમારા ઉમેદવાર ભીખાભાઈ રબારીએ કરી. અને જાણ કરવા છતાંય બંધારણીય ચૂંટણી ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓએ કોઈ કાર્યવાહી કરી નહીં. મતદાન સમય શરૂ થયો ત્યારથી જ જાણે જ્યારે નિયમ અનુસાર મતદારોને શાંત મગજથી એ કોણે મતદાન કરવું તેનો નિર્ણય કરવાનો, વિચારવાનો સમય મળે, એ હેતુથી બનાવેલા કાયદા. એટલે કયો કાયદો? કે 48 કલાક પહેલા પ્રચાર બંધ. તો 29મી સાંજે જ્યારે 6 વાગે પ્રચાર બંધ થઈ ગયો અને નિયમ એવું કહે છે, કાયદો એવું કહે છે કે ભાઈ 48 કલાક મતદારોને આપો, એ વિચારે, શાંત મગજથી વિચારે, કોઈ પ્રલોભન કે કશામાં આયા વગર એ 48 કલાક વિચારે કે ભાઈ મારે મત કોને આપવો છે. એના માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. માટે 6 વાગે પ્રચાર બંધ થઈ જાય. જ્યારે તમે ગઈકાલે જોયું કે 145 વિધાનસભા માંજલપુર વિધાનસભામાં બહારના લોકો, જે માંજલપુરના નથી, માંજલપુર વિધાનસભાના સ્થાનિક નથી, જેવા ભાજપના ઉમેદવાર માંજલપુરના સ્થાનિક નથી, એવી રીતે એમના જે સમર્થકો ગઈકાલે આવ્યા ખેસ પહેરીને, ઢોલ નગારા સાથે અને થાળી વેલણ જોરથી વગાડી ટોળાબંધી કરી નીકળ્યા. અને જગ જાહેર હતું અને સમાચારના માધ્યમથી, આપ મીડિયાના માધ્યમથી પણ લોકોએ જીવંત પ્રસારણ પણ જોયું. કેટલાક ભાજપના હોદ્દેદારો લાઈવ કરીને બતાવ્યું. ત્યારે ચૂંટણી અધિકારીએ સ્વમેળે પગલાં લેવા જોઈએ, એ તો ના કર્યું. પરંતુ અમે જે ફરિયાદ કરી તો પણ એમને રોક્યા નહીં. અને ચૂંટણી અધિકારી ભારતીય જનતા પાર્ટીનો હાથો બની પક્ષપાતી વલણ અપનાવ્યું એવું ગઈકાલે અમને જોવા મળ્યું, કારણ કે એમને ચાલવા દીધું.
તરસાલી ગામ, દંતેશ્વર ગામ, માણેજા, જામવા દરેક જગ્યાની ફરિયાદ અમે કરી, જ્યાં જ્યાંથી અમારી પાસે વિડીયો આવ્યા અને એ વિડીયો મેં આપને પણ મોકલ્યા કે ભાઈ ખુલ્લેઆમ ખેસ પહેરીને છડે ચોક આદર્શ આચારસંહિતાનો ભંગ થાય છે, પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી. પોલીસને ફોન કર્યા, અમારા વોર્ડ પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, અમારા ત્યાંના એસસીઝનના ચેરમેન મહેશભાઈ સોલંકી, અમારા આગેવાનો, આ બધાએ 100 નંબર પર ફોન કર્યા, 112 નંબર પર ફોન કર્યા. અમારા વોર્ડ પ્રમુખે તો જાણ કરી, 112 નંબર પર વધી લખાઈ, તો ઉલટા ચોર કોટવાલ કો બાટે. પોલીસે સામે જે ધારાસભ્ય આગેવાનો ખેસ પહેરીને ઢોલ નગારા વાગીને પ્રચાર કરતા હતા એમને પકડવાની જગ્યાએ અમારા વોર્ડ પ્રમુખને બાઇક પર બેસાડીને લઈ ગયા. એટલે વિચાર કરો, કાયદાના રક્ષક જ ભક્ષક બન્યા. આ પોલીસની વાત કરું છું. અને એમાં પણ માંજલપુરના પીઆઈ, એમને તો જાણે ખાલી ભાજપનો ખેસ પહેરવાનું બાકી રાખ્યું. કોઈ વાત અમારી ના સાંભળી, અમારા ઉમેદવારની ના સાંભળી, મારી ના સાંભળી. જે સાચી ફરિયાદ હતી માંજલપુરના પીઆઈને તો અમે વ્યક્તિગત અમે એમની ફરિયાદ કરવાના છે, કારણ કે એમનો રોલ એક પીઆઈ તરીકેનો નહીં, પણ ભાજપના આગેવાન તરીકે તો જાણે પોતે ચૂંટણી લડતા હોય, જાણે પોતે માંજલપુરના પીઆઈ ભાજપના ઉમેદવાર હોય એવી એમની વર્તણૂક હતી અને એવી વર્તણૂક એમને અમારા બધા સાથે કરી.